ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રસાવાળા બટાકાનું શાક, જે તીર્થો અને અન્ય ક્ષેત્રોમાં મોટા જે બનતા હોય તે ટાઈપનું આપણે રસાવાળું બટાકાનું શાક બનાવીશું। મેં અહીં ગેસ પર એક વાસણ મૂકી ગેસ ચાલુ કરીને તેમાં 1.5 થી 2 જેટલા મોટા ચમચા તેલ ઉમેરી, તેલની જગ્યાએ તમારે ઘી ઉમેરવું હોય તો પણ લઈ શકાય। તેમાં મેં અડધી ચમચી હિંગ, ત્યારબાદ લીમડાના પાન, ત્યારબાદ એક લીલું મરચું મેં ઉમેર્યું છે ઝીણું કટિંગ કરી, ને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું હવે થોડું એવું બરાબર આ રીતે મિક્સ કરી લઈએ ચમચાના મદદથી। ને હવે આપણે તેમાં ઉમેરીશું મેં અડધી ચમચી જેટલા ધાણા આખા સૂકા અને જીરું મેં બંને અધકચરા વાટી લીધા છે। જો તમારે મસાલેદાર બનાવવું હોય તો તમે તેમાં તજ, લવિંગ અને તમાલપત્ર પણ ઉમેરી શકો। ત્યારબાદ 7 થી 8 જેટલી મેં અહીં લસણની કળી પીસી અને લીધી છે, તો તેને પણ આ રીતે ઉમેરીએ। તમારે જો લસણ ન ઉમેરવું હોય તો પણ ચાલે। તો હવે આપણે મસાલો અહીં બરાબર તૈયાર થઈ ગયો છે, તો ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું અડધી ચમચી હળદર, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ને આ રીતે બરાબર મસાલો એકદમ સરસ રીતે તેલમાં મિક્સ થઈ ગયો છે ને ચડી ગયો છે। તો હવે મેં અહીં નાના નંગ 3 જેટલા ટામેટાં લીધા છે, તેને ઝીણા કટિંગ કરી લેવાના છે। આ રીતે આપણે ઉમેરી દઈએ। આપણે આમાં ફક્ત ટામેટાં જ ઉમેરવાના છે, કાંદા ઉમેરવાના નથી। તો ત્યારબાદ મેં અહીં 4 થી 5 જેટલા મરી આખા જે હતા તે પીસી અને ઉમેર્યા છે। ત્યારબાદ 4 થી 5 આખી મરચી, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, ને આ રીતે બરાબર મિક્સ કરી લઈએ અને તેલમાં બરાબર તેને ચડવા દઈએ। તો અહીં મેં 4 જેટલા મોટા નંગ બટાકા લઈ બાફી લીધા હતા, તેને મેં ઝીણા કટિંગ કરીને તેમાં ઉમેરી દીધા છે। તો આ રીતે બરાબર બધું ચમચાના મદદથી મિક્સ કરીને હવે આપણે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, ને પાણી ઉમેર્યા બાદ આ રીતે બરાબર મિક્સ કરી લઈએ, કેમ કે આપણે જે શાક બનાવવાનું છે તે રસાદાર બનાવવાનું છે, તેથી પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। તો હવે આપણે તેને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને આપણે બરાબર ઉકળવા દઈએ આ રીતે। તો અહીં આપણું શાક બરાબર ઉકળી અને રેડી થવા જઈ રહ્યું છે। તો હવે આપણે ઉપરથી થોડો એવો વઘાર કરી લઈશું। મેં અહીં ગેસ પર એક વઘારિયું મૂકીને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીને અડધી ચમચી હિંગ ઉમેરી, મેં અહીં લાલ કાશ્મીરી મરચું 1 ચમચી જેટલું ઉમેરીને આ રીતે આપણે વઘાર કરી લેવાનો છે। લાલ મરચું બળી ન જાય તેનું ધ્યાન રાખવું। તો હવે આપણે તેને આ રીતે ઉપરથી ઉમેરી દઈએ, તેથી તેનો રંગ બરાબર લાલ સરસ મજાનો આવી જશે। શાકનો દેખાવ પણ ખૂબ સરસ દેખાઈ રહ્યો છે। તો અહીં આપણો રસો પણ થોડો એવો ઘટ થઈ ગયો છે। તો ગેસ બંધ કરીને આપણે આ રીતે ઉપરથી વઘાર થોડો એવો ઉમેરી દઈએ, તો સરસ એવું દેખાઈ રહ્યું છે રસાવાળું બટાકાનું શાક। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં આપણે આ રીતે સર્વ કરી લઈએ, અને હા, ઉપરથી થોડા એવા આપણે ઝીણા આદુની કતરણ ઉમેરીશું। તમારે જો ન ઉમેર્યું હોય તો પણ ચાલે, પણ ઉપરથી તેનો કાચા આદુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। ને ઉપરથી આપણે થોડા એવા ગાર્નિશમાં ધાણા ઉમેરીશું। તો કેવું સરસ મજાનું બની રહ્યું છે બટાકાનું શાક। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો ફરી મળીશું ગામઠી રસોડામાં।